જય જવાન જય કિસાન। આજે જે ખરેખર ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અને મારા યુવાનોના જે આશીર્વાદના માધ્યમથી, વડીલોના આશીર્વાદ માધ્યમથી જે માહોલ બન્યો છે, ખરેખર અમુક જગ્યાએ લોકો ખુલ્લી ગાડી લાવે છે, અમુક જગ્યાએ લોકો ઘોડી લાવે છે, અમુક જગ્યાએ લોકો કંકુ તિલકથી ખૂબ આગતા સાગતા કરી રહ્યા છે। ખરેખર એવા મારા દરેક ચાહકોને હૃદયપૂર્વક આભાર માનું છું। તમે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને કોઈ દાડો ઊની આંચ નહીં આવવા દઉં। મારામાં ખોળિયામાં લોહી છે એટલી વાર તો મારા ખેડૂતોની પડખે રહીશું, મારા યુવાનોને મદદ કરતો રહીશું। ઘણા લોકો એવું કહેતા થયા છે કે હવે કેટલાય નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે આ માહોલ જોઈને, ખરેખર કે કન્વરજી રાજકારણમાં આવશે। સાહેબ, ઇમ્પોસિબલ। રાજકારણમાં હું નથી આવવાનો, હું મારા ખેડૂતોની પડખે છું। મારે રાજકારણમાં તો માન સન્માન જ મળે છે ને માત્ર 5 વર્ષ પૂરતું મળે છે, તો ખેડૂતોએ મને આજીવન માટે સાફા પહેરાવતા થયા છે, ઘોડીએ ચડાવતા થયા છે। સાહેબ, આનાથી બીજું વિશેષ હોય પણ શું શકે? ખરેખર યુવાનો, જે તમે પ્રયત્ન કરી રહ્યા છો એના લીધે કેટલાય નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે। કન્વરજી હવે રાજકારણમાં આવશે, પણ ખરેખર નહીં આવું, તમારી સાથે છું અને સાથે રહેશું। કન્વરજી કોઈ નેતા નથી, કોઈ અભિનેતા નથી, તમારો ભાઈ છે ને ખેડૂત છે, એ વાતને ભૂલી ન જતા। જય જવાન જય કિસાન।